હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું 11માં ખાઈ શકાય તેવો ઘરનો આઈસ્ક્રીમ. તેના માટે મેં અહીં 1 લીટર દૂધ લીધું છે. દૂધ આપણું લીટરમાંથી અડધો લીટર થઈ જાય ત્યાં સુધી આપણે તેને બાળી લેશું. દૂધ આપણું જેટલું બળશે અને ઘાટું થશે એટલો જ આપણો આઈસ્ક્રીમ છે એ સોફ્ટ બનશે. દૂધની અંદર આપણે કોઈ પણ જાતના પાવડર એડ કરવાના નથી. દૂધ આપણું સરસ ઘાટું થઈ ગયું છે. તેમાં 4 ચમચી ખાંડ એડ કરી તેને 3 થી 4 મિનિટ ઉકાળી લેશું, જેથી આપણી ખાંડ છે એ કાચી ન રહે. દૂધને ટેસ્ટ કરી લેશું. તેમાં ફરીથી 1 ચમચી ખાંડ એડ કરશું. તમે તમારા સ્વાદ અનુસાર ખાંડની માત્રા ઓછી વધારે કરી શકો છો. હવે તેને નીચે લઈ ઠંડુ કરી લેશું. દૂધની ઉપર તર વળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખશું. દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે. તેની અંદર ડ્રાયફ્રૂટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ વાપરી શકો છો. હવે એલ્યુમિનિયમના વાસણમાં દૂધ એડ કરી તેને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દેશું. દૂધ છે એ આપણું સરસ જામી ગયું છે. તેને બીજા વાસણમાં લઈ ક્રશ કરી લેશું. ત્યાર પછી તેમાં અડધો વાટકો ઘરની મલાઈ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. મલાઈ એડ કરવાથી આપણું આઈસ્ક્રીમ છે એકદમ સ્મૂથ બનશે. અહીં મેં આઈસ્ક્રીમ માટે એલ્યુમિનિયમની વાટકીઓ લીધી છે. તેની અંદર આઈસ્ક્રીમનું બેટર એડ કરી ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી 3 કલાક માટે ફરીથી ફ્રીઝરમાં મૂકી દેશું. આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે. હવે તેને સર્વ કરી લઈએ.